વાલા સત્સંગી ભક્તજનો અને સંગીત પ્રિય ભક્તજનો, ચંદુભાઈ રાઠોડ આપણા સંપ્રદાયના મહાન સંગીતકાર હતા. મારો અને એનો પરિચય આકાશવાણી લીધે થયો. મારી આકાશવાણી રાજકોટ પર બદલી છે એટલે ચંદુભાઈ સાથે મેળાપ થયો. એ પણ શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કક્ષાના કલાકાર તો હતા જ. ત્યારે મેં એમને વાત કરી કે આપણે સંપ્રદાયના કૃષ્ણ ભક્તિના કે શિવ ભક્તિના કે ગણેશ ભક્તિના આપણે જો ભક્તિ રચનાઓ કરી અને વિદ્યાર્થીઓને જો શીખવી હોય તો પરીક્ષા અંગેના કોર્સને અનુલક્ષીને આપણે બંદીશો કરવી જોઈએ કે જેથી વધુ પડતો શૃંગાર રસ આવી ન જાય. ખાસ કરીને શાસ્ત્રીય સંગીતમાં શૃંગારિક બંદીશો દ્વિઅર્થી જેનો ભાવ નીકળતો હોય એવી બંદીશો વધુ પ્રચલિત થાય છે. પરંતુ આપણા સત્સંગીજનો માટે, સંગીત શીખતા સંતજનો માટે, સંગીત શીખતી સાંખ્ય યોગી બહેનો માટે આપણને એવી રચનાઓ ફાવે નહીં. તો એવા રાગને માટે આપણે કેટલીક બંદીશો બનાવવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યે ચંદુભાઈ સાથ છોડીને ચાલ્યા ગયા. એટલે મેં મારી યથાશક્તિ પ્રમાણે રાગો પર આધારિત કેટલીક બંદીશો બનાવી, જેમાં કૃષ્ણ ભક્તિ પણ છે, શ્યામ ભક્તિ પણ છે, ઘનશ્યામ ભક્તિ પણ છે, શિવ ભક્તિ પણ છે, ગણેશ ભક્તિ તો છે, માતાજીની ભક્તિ પણ છે, રામજીની પણ ભક્તિ છે. આમ વિવિધ દેવોની રચનાઓ, કારણ કે આપણા ઉત્સવો આવતા હોય, રામનવમી જેવો, ગણેશોત્સવ જેવો કે શિવરાત્રિ જેવો, તો આપણે બંદીશો ગાઈ શકીએ. એટલા માટે ક્લાસિકલ શાસ્ત્રીય સંગીતની રાગો પર આધારિત રચનાઓ કરી છે. સામાન્ય રીતે આ રચનાઓ તો માત્ર 4 લાઈનની જ હોય છે. તો આ બંદીશો મેં હવે સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આપ સત્સંગીજનોને નમ્ર વિનંતી કે એને સ્વીકારી લેશો.